ફરીવાર સ્વાગત છે સંકીર્ણ સંયોજન અથવા તો સવર્ગ સંયોજનના બીજા ચેપ્ટરમાં. ગઈકાલના આપણા પ્રથમ લેક્ચરમાં આપણે ચેપ્ટરની બેઝિક વાતો, આ સંકીર્ણ અથવા તો સવર્ગ ક્ષાર એટલે શું, દ્વિક્ષાર એટલે શું, એનો તફાવત, વર્નરનો સિદ્ધાંત, વર્નરના સિદ્ધાંતમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા અને ખરેખર સંકીર્ણ સંયોજન કોને કહેવાય વગેરે વાત કરી ગયા છે. આજના લેક્ચરમાં આ સંકીર્ણ સંયોજનને લગતા અમુક અગત્યના પર્યાયો અથવા તો શોર્ટ એકદમ નાના નાના પોઈન્ટ્સ હશે, પણ દરેકનું મહત્વ વધારે છે. એટલે આપણે એકદમ નાની નાની ટર્મ્સ આજે ભણીશું, પણ એ બધાને જોડતા મોટો પ્રશ્ન થઈ શકે, રાઇટિંગ એક્ઝામમાં આવી શકે. એટલે પહેલો જે પ્રશ્ન છે આપણી પાસે, પેલી નાની અમસ્તી ટર્મ છે, એ છે સંકીર્ણ સ્પીસીઝ અથવા તો સવર્ગ સ્પીસીઝ. નજર કરજો, સંકીર્ણ સ્પીસીઝ અથવા તો સવર્ગ સ્પીસીઝ. તરત આપણને પ્રશ્ન થશે કે સર સંકીર્ણ સ્પીસીઝ એટલે શું વળી, એ કઈ નવી વાત છે, કઈ ખ્યાતની મૂડી છે? તો આપણે ગઈકાલે એક બે સંયોજન જોયા હતા, જેમ કે આપણે વાત કરેલી KMnO4 ની, આપણે વાત કરેલી CONH3 6Cl3 ની. તો જે સવર્ગ કૌંસ વાળો ભાગ છે, મોટા કૌંસ વાળો ભાગ, એને સંકીર્ણ સ્પીસીઝ કહેવાય. એ ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. તો એકદમ સાદી ભાષામાં સવર્ગ સ્પીસીઝ એટલે શું? તો કે સવર્ગ સ્પીસીઝ એટલે સંકીર્ણ સંયોજનમાં જે સવર્ગ કૌંસ, જે ભાગને મોટા કૌંસ વડે દર્શાવો છો, પછી ઋણ પણ હોઈ શકે, એ ધન પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. મોટા કૌંસ વાળા ભાગને સવર્ગ સ્પીસીઝ કહેવાય. શોર્ટ એન્ડ સિમ્પલ, કામ પૂરું. સવર્ગ સ્પીસીઝ નું કામ અહીંયા પૂરું થઈ ગયું. પ્રતિઆયન એના પછી, તો એકદમ સાદી ભાષામાં કહું ને, ચોપડી સિવાયની ભાષામાં, તો આપણે એમ કહેવાય કે જે સવર્ગ સ્પીસીઝ નથી, જે સવર્ગ સ્પીસીઝ નથી, એ પ્રતિઆયન છે. હવે આ KMnO4 છે, એમાં તમને કોઈ પૂછે કે સવર્ગ સ્પીસીઝ કઈ, તમે કહેશો KMnO4 માઇનસ. અહીંયા કોઈ તમને પૂછે કે સવર્ગ સ્પીસીઝ કઈ, તમે કહેશો CONH3 6+3. આ સવર્ગ સ્પીસીઝ છે, આ સવર્ગ સ્પીસીઝ છે, તે સિવાયનો ભાગ અહીંયા K+ ને અહીંયા Cl-, એ પ્રતિઆયન છે. આ સેમ વસ્તુ છે, m બરાબર અહીંયા વિચારી લો K અને અંદર છે MnO4-. તો K+ MnO4-, K+ પ્રતિઆયન થયો. અથવા તો આ સંયોજન છે બેઠું અહીંયા, તો X ની જગ્યાએ આવશે Cl3, આ બેઠો ભાગ અહીંયા છે. તો છૂટું થતા શું મળે? તો કે Cl3 માંથી 3Cl- મળે. તો આ 3Cl- થશે પ્રતિઆયન. એટલે સવર્ગ સંકીર્ણ સંયોજનમાં સવર્ગ સ્પીસીઝ એ ધનાયન પણ હોઈ શકે કે ઋણાયન પણ હોઈ શકે. એવી રીતે આપણો પ્રતિઆયન છે, એ પણ ધનાયન પણ હોઈ શકે અને ઋણાયન પણ હોઈ શકે. તો બહુ ઈઝી થઈ ગયું બે વસ્તુ. ત્રીજું જુઓ, સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ અથવા તો મધ્યસ્થ આયન. સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ અને મધ્યસ્થ આયન આપણે વિચારીએ. આપણે KMnO4 ની જ વાત ફરીથી કરી દઈએ. K+ અને MnO4-. આ તો હવે આપણે જાણતા છે એનાથી. આ 4 ઓક્સિજન છે. તો આ જે Mn છે, એની જે તે ઓક્સિડેશન અવસ્થામાં, અહીંયા આપણે જાણીએ છીએ +7 છે. તો એ Mn કે જે અલગ અલગ લિગેન્ડોથી ઘેરાયેલું હોય. લિગેન્ડ એટલે શું, હવે આપણે બહુ સારી રીતે ખબર છે, જોકે નીચે ફરીથી આપ્યું જ છે, છતાં આપણે જાણીએ છીએ કે સંક્રાંતિ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા પૂરા કરે છે એવા પરમાણુ કે પરમાણુઓનો સમૂહ, જે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. જોકે આપણી ટેક્સ્ટ બુકમાં ધન પર બહુ ભાર આપવામાં આવ્યો નથી, પણ જાહેરમાં ખાનગી વાત, ધન વીજભારિત લિગેન્ડ પણ હોઈ શકે છે. પણ ચોપડી મુજબ આપણે ઋણ કે તટસ્થ વિચારીએ. તો લિગેન્ડ વડે જોડાયેલ પોતાની દ્વિતીયક સંયોજકતા પૂરું કરતો મધ્યસ્થ આયન, એને કહેવાય મધ્યસ્થ પરમાણુ અથવા તો મધ્યસ્થ આયન. આમાં મેંગેનીઝ છે, તો ઉપરના સંયોજનમાં અહીંયા કોબાલ્ટ છે. તો આપણે પેલું જે નિકલ વાળું લીધું હતું છોકરાઓ, NiCl4-2, એમાં કોણ હતું? તો કે એમાં નિકલ હતું. NiCl4-2 માં નિકલ હતું ત્યાં. એવી રીતે હવે એના પછીનો જે પર્યાય આપણે ભણવાનો છે, એ પર્યાય છે લિગેન્ડ. તો પહેલા આપણે સમજવાનું છે કે લિગેન્ડ એટલે ખરેખર શું, અને એ લિગેન્ડનું વર્ગીકરણ જોઈએ છોકરાઓ. લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ? તો ચલો, આ બહુ ટેન્શન ના લ્યો, ખ્યાલ છે અમને લિગેન્ડ એટલે શું? તો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે
દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલ ઋણ આયન કે તટસ્થ અણુ ખાનગીમાં જાહેર વાત ધન પણ હોઈ શકે. એટલે આપણું NiCl4 છે તો નિકલ સાથે જોડાયેલા ક્લોરીન, MnO4 માં અહીંયા જોડાયેલ ક્લોરીન, કે પછી આ ખાસ એક્ઝામ્પલ આપણે વિચારીએ કે CONH3 હતું, એમાં ખરેખર કોબાલ્ટ સાથે 1, 2, 3, 4, 5 અને 6 વખત એમોનિયા હતું. NH3 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 અને NH3 તટસ્થ પણ હોઈ શકે. આ બધા તટસ્થ વાળા છે, તો આ બધાને લિગેન્ડ કહેવાય, તટસ્થ અથવા તો ઋણ. હવે લિગેન્ડ નું વર્ગીકરણ આવે છોકરાઓ. લિગેન્ડ એટલે શું એ તો પૂછાય, પણ લિગેન્ડ નું વર્ગીકરણ કરો, આવો રાઇટિંગ નો ક્વેશ્ચન પૂછે. બોર્ડ એક્ઝામમાં રાઇટિંગમાં તમને પૂછી લે લિગેન્ડ એટલે શું, એનું વર્ગીકરણ કરો. તો આપણે આ તો લખી દીધું લિગેન્ડ એટલે શું, તો કે જે સંકીર્ણ સંયોજનમાં કે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતીયક સંયોજકતામાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બનતી જોડાયેલ હોય એને લિગેન્ડ કહેવાય. સામાન્ય રીતે એ ઋણ આયન અથવા તો અમુક તટસ્થ અણુઓ હોઈ શકે છે. ઋણ આયન અથવા તો અમુક તટસ્થ અણુઓ. પછી ત્યાં ચોપડી બોર્ડ એક્ઝામ હોય તો આપણે એ લખવાની જરૂર નથી કે ધન પણ હશે, યાદ રાખવાનું છે, એને લિગેન્ડ કહેવાય. હવે લિગેન્ડ એટલે શું એ તો કીધા રાઇટિંગમાં પૂછાય. એના પછી પૂછે કે આ જે લિગેન્ડ તમે સમજાવ્યું એ લિગેન્ડ નું વર્ગીકરણ કરો. યાદ રાખજો, લિગેન્ડ નું વર્ગીકરણ કરો. અહીંયા થોડુંક એક વાત કરું છે એના પર ધ્યાન રાખજો. અહીંયા નીચે એક પોઈન્ટ આપું છું એના પર નજર કરજો. સમજો કે છોકરાઓ અહીંયા કોઈ મેટલ છે, કોઈ સંક્રાંતિ ધાતુ આયન છે, ને આપણી પાસે 4 વખત એમોનિયા છે એની સાથે જોડવા માટે. આ એમોનિયા એટલે એની પાસે વધારાનો યુગ્મ હતો એનું દાન કરી દે છે, NH3 અને NH3. બીજી વખત સેમ મેટલ છે પણ મારી પાસે એમોનિયા નથી પરંતુ ઇથેન 1,2 ડાયમાઇન છે. આ તમે IUPAC નામ જાણો છો. CH2 એની હારે NH2 ને NH2, આ તો ઇથેન 1,2 ડાયમાઇન થયો. એવો બીજો પણ એક છે CH2 NH2 અને NH2. તો આ એકલો અહીંથી બંને બાજુના નાઇટ્રોજન પાસે એક એક યુગ્મ છે, તો અહીંથી પણ એક બંધ બને ને અહીંથી પણ એક બંધ બને. એટલે ઇથેન 1,2 ડાયમાઇનનો એક જ અણુ 2 બંધ બનાવી શકે છે. નીચે પણ NH2 CH2 એકલો 2 બંધ બનાવી શકે. તો બંનેમાં જુઓ કુલ બંધ કેટલા બન્યા? આ 1, 2, 3 ને 4 સવર્ગાંક જે આપણે કાલના લેક્ચરમાં વાત કરી તે 4 થયા. બીજામાં 1, 2, 3 ને 4 અહીંયા પણ સવર્ગાંક 4 થયા. અહીંયા અલગ અલગ 4 લિગેન્ડ હતા, 1, આ 2, આ 3 ને 4. અહીંયા 2 જ લિગેન્ડ હતા, આ ઉપરનો એક ને નીચેનો એક. એનો મતલબ શું થઈ ગયો કે લિગેન્ડ એક કરતા વધુ અથવા તો એક, રિપીટ કરું છું, લિગેન્ડ એક કરતા વધુ અથવા તો એક સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવતું હોય. તો જેટલા સવર્ગ સહસંયોજક બંધ બની શકે એને અનુસંધાનમાં એને એટલા દંત્ય કહેવાય. એક સવર્ગ સહસંયોજક બનતો હોય Cl-, Cn-, OH-, આ થયા ઋણ. એમોનિયા, H2O પાસે અહીંયા યુગ્મ 2 છે પણ દાન એકનું જ કરી શકે એમ છે. તો આ તટસ્થ એક દંતીય અને આ ઋણાયન એક દંતીય લિગેન્ડ છે. એટલે જે લિગેન્ડ એક જ સવર્ગ સ્થળનું નિર્દેશ કરે અથવા તો જે લિગેન્ડ એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે તેને એક દંતીય લિગેન્ડ કહેવાય. તો એમોનિયા એક દંતીય છે, એક જ બંધ બનાવે છે, નીચે પણ દર્શાવ્યું. તો હવે બીજો પ્રકાર એક દંતીય પછી બીજું આવે બહુદંતીય. એક જ સવર્ગ સ્થળનો નિર્દેશ કરે ને એક જ સહસંયોજક બંધ બનાવે તેને એક દંતીય કહેવાય. તો બહુદંતીય કોને કહીશું? તો કે એવા લિગેન્ડો જે એક કરતા વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. જે એક કરતા વધારે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે તેને બહુદંતીય લિગેન્ડ કહેવાય. પણ બહુદંતીયમાં પાછા એક કરતા વધુ પ્રકાર પડે કે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો દ્વિદંતીય, 3 બનાવે તો ત્રિદંતીય, 5 + 1 6 બનાવે તો ષડદંતીય. તો જો આ બહુદંતીયનો પ્રકાર થયો કે જે લિગેન્ડ 2 સવર્ગ સ્થળનો નિર્દેશ કરતો હોય, જે લિગેન્ડ 2 સવર્ગ સ્થળનો નિર્દેશ કરતો એટલે કે 2 બંધ બનાવી શકતો હોય
એને દ્વિદંતીય કહેવાય. ફોર એક્ઝામ્પલ SO4-2. તો દોસ્તો SO4-2 એકલો બે બંધ બનાવવા માટે સક્ષમ છે, દ્વિદંતીય છે, પણ કેવો? ઋણ ભારિત. એવી રીતે આપણું ઇથેન-1,2 ડાયમાઇન જે મેં તમને હમણાં નીચે સમજાવ્યું હતું, CH2 NH2 NH2, આ પણ બે બંધ બનાવી શકવા સક્ષમ છે, તો આને પણ દ્વિદંતીય કહેવાય. આ ઋણ વીજભારિત દ્વિદંતીય ના તટસ્થ દ્વિદંતીય. અહીંયા સમજો કે આ મેટલ છે તો એ કઈથી બનાવશે ને કઈથી, એટલે એકલો બે બંધ બનાવી શકે છે, આ એકલો બે બંધ બનાવી શકે. તો ત્રિદંતીયમાં તમે જ કહેશો શું આવે? જે 3 સવર્ગ સ્થળનો નિર્દેશ કરતા હોય. કેટલા? 3 સવર્ગ સ્થળનો નિર્દેશ કરતા હોય, એટલે કે 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. રિપીટ કરું છું, 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે અને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. ઋણ ભારિત છે PO4-3. સમજો કે આ કોઈ ધાતુ છે, તો ધાતુ સાથે PO4 એકલો 3 બંધ બનાવી શકે, 1, 2 અને 3. કદાચ કોઈને એમ થાય કે આ 3 કઈ રીતે બને છે, જો ચેક કરવો હોય તો આવી રીતે વિચારીએ કે ફોસ્ફરસ ડબલ બોન્ડ O, O માઇનસ, O માઇનસ અને O માઇનસ, તો PO4-3 કહેવાય. તો એક બંધ અહીંથી બને, બીજો અહીંથી, ત્રીજો અહીંથી, આ બાજુ કઈ નહીં બને. તો કુલ 1, 2 અને 3 બનાવી શકે છે. આ કોની વાત થઈ ગઈ? ઋણ આયનની. હવે તટસ્થની વાત કરીએ. સમજો કે છોકરાઓ CH2 CH CH2, અહીંયા આવે NH2, ફરીથી NH2 અને ફરીથી NH2. તો આ એકલો, આ 1, આ 2 અને 3, આ 1, 2 અને 3 બંધ બનાવી શકે. તો આ તટસ્થ, આને કહેવાય પ્રોપેન. રિપીટ કરું છું, પ્રોપેન 1, 2, 3 ટ્રાયમાઇન. એના માટે શોર્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે PTN. પ્રોપેન ટ્રાયએમાઇન, એને ટૂંકમાં કહેવાય PTN. અહીંયા છોકરાઓ લખવાનું રહી ગયું, પણ આ જુઓ, ઇથેન-1,2 ડાયમાઇન, આને શોર્ટમાં કહી શકીએ EN. ને વચ્ચે કદાચ હજુ એક કાર્બન હોય, અહીંયા સાઈડમાં લખી જ દઉં. સમજો કે આ CH2 CH2 CH2, છેલ્લે NH2 ને અહીંયા NH2 છે, અક્ષર જરા સમજી લેજો. આ 1 અને 2 બનાવી શકે એમ છે. કુલ 3 કાર્બન એટલે પ્રોપેન, 2 બનાવે છે માટે પ્રોપેન ડાયમાઇન, એને કહેવાય PN. ઇથેન-1,2 ડાયમાઇન, એને કહેવાય EN. અને પ્રોપેન 1, 2, 3 ટ્રાયમાઇન, એને કહેવાય PTN. શોર્ટમાં આને PTN પણ ઘણા કહે. ષડદંતીય જે 6 સવર્ગ, ફરીથી બહુદંતીયના જ ભાગ છે. દ્વિદંતીય, ત્રિદંતીય, ષડદંતીય બધા બહુદંતીયના ભાગ છે. તો ષડદંતીય એટલે ષડનો મતલબ 6, જે 6 સવર્ગ સહસંયોજક સ્થળનો નિર્દેશ કરતા હોય. EDT એ આયન, ઇથિલિન, ડાયમાઇન, ટેટ્રા એસિટેટ. હવે હું જે દોરું છું એના પર બરાબર નજર કરજો. આ 1 અને 2 કાર્બન એ દર્શાવે છે ઇથિલિન. બંને પાછળ નાઇટ્રોજન એમાઇન ચેન દર્શાવે છે. હવે અહીંથી શું કરું છું? CH2 COO-, એસિડિક એસિડ થાય ખરેખર આટલો ભાગ. CH3 COOH એસિડિક એસિડ, પણ આયન છે માટે એસિડેટ આયન. એક વખત CH2 COO-, 2 વખત, ફરીથી નીચેના કાર્બન સાથે CH2 COO-, 3 વખત, અહીંયા ફરીથી CH2 COO-. તો કદાચ કોઈ ધાતુ હોય, આ ધાતુ છે તો કેટલા બંધ બને? અહીંથી એક બની શકે, આ બીજો બની શકે, આ O- ત્રીજો ના O- તો સર તમે તો 6 કીધા, તો 4 જ થયા. આ 2 નાઇટ્રોજન છે ને, તો આ નાઇટ્રોજન માંથી 1 અને આ બાજુના નાઇટ્રોજન માંથી 1, કુલ કેટલા થયા ગણવો જોઈએ? 6. આ દોરવાની રીત એક કરતા અલગ હોઈ શકે. એ તમને ફરીથી એક વિડીયોમાં ઇથિલિન ડાયમાઇન છે એનો પ્રશ્ન પૂછાયેલ છે, સોલ્વ કરતી વખતે એક્ઝેક્ટ દોરતા પણ શીખ્યું છે. અત્યારે સિમ્પલ વેમાં તમને બતાવ્યું છે કે ષડદંતીય કોને કહેવાય. તો લિગેન્ડ એટલે શું ને લિગેન્ડનું વર્ગીકરણ છોકરાઓ અહીંયા પૂરું થયું. એક દંતીય અને બહુદંતીય, બહુદંતીયમાં દ્વિતીય અને ષડદંતીય યાદ રાખશો. હવે કિલેટ, બધા જ બહુદંતીય લિગેન્ડ છે ને એ કિલેટ છે. કિલેટ એટલે એકદમ સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું દોસ્તો, વલય ચક્ર બનતું હોવું જોઈએ. જો આપણે આ એક દંતીય લિગેન્ડ છે, આ Cl. સમજો કે કોઈ મેટલ સાથે 4 વખત Cl જોડાયા છે, 1, આ 2, માફ કરજો, આ 3 અને આ 4.
Cl 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 અને Cl આ એક દંત્ય છે માટે કિલેટિંગ ન કહેવાય. કિલેટ એટલે ચક્ર બનવું જોઈએ, ચક્ર કોઈ જગ્યાએ બનતું નથી. પણ અહીંયા જો આ મેટલ છે તો આ લિગેન્ડ થી શરૂ થઈને આ ચક્ર બની ગયું. ભલે દેખાય છે જે એક કરતા વધુ સ્થળનો નિર્દેશ કરતા હોય એ ચક્ર બનાવી શકે. અહીંયા જુઓ આ મેટલ છે તો આટલું એક વલય બની ગયું, આ બીજું ચક્ર બની ગયું. ચક્ર બની શકે એને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. એટલે જેટલા બહુદંતીય લિગેન્ડ છે તે બધા જ કિલેટિંગ લિગેન્ડ છે. હવે એક ખાસ વાત યાદ રાખવાનું કે એક સંયોજન છે એમાં Cl આ Cl અને અહીંયા છે En. En એટલે ઇથેન 1,2 ડાયમાઇન. En એટલે CH2CH2 NH2 NH2 અને બીજું એક સંયોજન છે M. અહીંયા En અને અહીંયા En એટલે 2 અને 2 4. તો તમે બંને સંયોજન પર નજર કરશો તો આનો સવર્ગ સ્થળ 4 છે. કુલ સવર્ગાંક આ 1 આ 2 આ 3 અને 4. અહીંયા પણ 4 છે, 1 2 3 અને 4. છતાં આ વધારે સ્થાયી છે આની કમ્પેરિઝનમાં. તો યાદ એવું રાખવાનું દોસ્તો કે જેમ કિલેટિંગ લિગેન્ડ વધુ એમ સ્થિરતા વધુ. જેમ કિલેટિંગ લિગેન્ડ વધુ એમ સ્થિરતા અથવા તો સ્થાયીતા વધુ. અને આપણો આજનો છેલ્લો ટોપિક આપણે લઈશું એ છે ઉભયદંતીય લિગેન્ડ. ઉભય ગુણધર્મ સાંભળો છે સર? ઉભય ગુણધર્મ શબ્દ જનરલી છે ને જેના બે ગુણધર્મ આવતા હોય એને ઉભય ગુણધર્મ એવો શબ્દ આપણે સામાન્ય રીતે વાપરીએ. બે એટલે કોઈ પણ બે પ્રકારના આવતા હોય સામાન્ય રીતે. જેમ કે દેડકો ઉભયજીવી છે, નદી પાણીમાં ને જમીન બંને પર રહી શકે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ઉભય ગુણધર્મી છે, એસિડ બેઝ બે યારે પ્રક્રિયા આપે. એમ ઉભયદંતી એટલે હવે જો આપણો લિગેન્ડ છે Cl તો ઇલેક્ટ્રોન Cl થી શરૂ થાય. પછી આપણો લિગેન્ડ છે ઇથિલિન 1,2 ડાયમાઇન તો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન થી શરૂ થાય દાન કરવાનો. હવે આ નાઇટ્રો લિગેન્ડ છે દોસ્તો NO2- એટલે નાઇટ્રો, તો એ એક કરતા વધુ રીતે દાન કરી શકે. નાઇટ્રોજન થી પણ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અને ઓક્સિજન થી પણ. સૂત્રો તો NO2- જ રહેજો. આ મેટલ છે સમજો કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું માટે સવર્ગ સ્થળ કોને કર્યું? નાઇટ્રોજને. આ O અને આ O આ સિંગલ બંધ આ ડબલ બંધ. આટલો ભાગ NO2 નાઇટ્રોજન થી પણ દાન થઈ શકે અને અહીંયા જો ઓક્સિજન થી પણ થઈ શકે છે. તો એનું એ જ એક નાઇટ્રોજન બે ઓક્સિજન, એક નાઇટ્રોજન બે ઓક્સિજન એટલે છે એકનો એક લિગેન્ડ પણ એક કરતા વધુ રીતે આપી શકે. એટલે આપણે પેલું શું કહેવાય પેનનું આપણે કામ કરીએ, ઘણી વખત પેનનું ઢાંકણ ખોલી નાખીએ, આગળ મૂકીએ ક્યારેક પાછળ મૂકીએ, અથવા તો પેલી પેન આવે તમે ખોલો તો બંને બાજુથી લખી શકાય એવી. બસ આ બંને બાજુથી કામ આપે, આ બાજુથી પણ કામ આપે ને આ બાજુથી પણ કામ આપે. બંને રીતે જોડાઈ શકે અને ઉભય ગુણધર્મી કહેવાય. આ નાઇટ્રો અને નાઇટ્રાઇટો સમજી લેજો. નાઇટ્રો અને નાઇટ્રાઇટો. હવે બીજો પણ એક એક્ઝામ્પલ આપણે આપેલું છે, સમજવાનું છે. આઇસોથાયોસાયનેટો. CS એટલે સાયનેટો કહેવાય. આઇસો એટલે વચ્ચે સલ્ફર છે. આઇસોથાયોસાયનેટો. NCS ક્યાંથી જોડાયું? નાઇટ્રોજન થી જોડાયું. નાઇટ્રોજન કાર્બન સલ્ફર, નાઇટ્રોજન કાર્બન સલ્ફર, પણ આ ફેરે જોડાણ કોનાથી થઈ ગયું? સલ્ફર થી. થાયોસાયનેટો. આ થાયોસાયનેટો અને આઇસોથાયોસાયનેટો. આમાં નાઇટ્રોજને દાન કર્યા, આમાં સલ્ફરે દાન કર્યા, પણ કુલ તો એનું જ છે HCN. તો જે લિગેન્ડ એક કરતા વધુ રીતે જોડાઈ શકે એમ હોય, એક કરતા વધુ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એમ હોય એ પ્રકારના લિગેન્ડને બરાબર ધ્યાનથી કયા લિગેન્ડ કહેવામાં આવે છે? તો કે એ પ્રકારના લિગેન્ડને ઉભયદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ઓકે. હવે છોકરાઓ તમારી સ્ક્રીન પર એક કોષ્ટક દેખાતું હશે. આ કોષ્ટકમાં એક દંતીય, દ્વિદંતીય, બહુદંતીય, ધન, તટસ્થ, ઋણ વગેરે અલગ અલગ લિગેન્ડના એક્ઝામ્પલ આપ્યા છે. અને આ દરેકે દરેક એક્ઝામ્પલ તમારે તૈયાર કરવા કમ્પલસરી છે. રિપીટ કરું છું, આ દરેકે દરેક એક્ઝામ્પલ તમારે તૈયાર કરવા કમ્પલસરી છે. આના રિલેટેડ પ્રશ્ન આવી શકે છે. તો હોમવર્કમાં જેવી રીતે બાકીની થિયરી લખશો એવી રીતે આ કોષ્ટકના લિગેન્ડને પણ લખીને તૈયાર કરવાના છે. ક્લિયર છે? તો આ વિડીયો દોસ્તો આપણો અત્યારનો અહીંયા પૂરો થાય છે લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. ઓકે દોસ્તો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.